નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો જો આજે આપણે સવર્ગ સંયોજનો છે એ સવર્ગ સંયોજનની થોડીક એવી થિયરી છેલ્લી બાકી છે, કાર્બોનિલ કમ્પાઉન્ડ અને એના રંગ વિશેની. ત્યારબાદ છે ને દીકરા આપણે લોકો જોવાના છીએ સવર્ગ સંયોજનના એમસીક્યુ. ઓકે, પેલું છે સવર્ગ સંયોજનના રંગ. ઓકે, ચાલો સવર્ગ સંયોજનના રંગ વિશે માહિતી. પહેલી વસ્તુ કે સવર્ગ સંયોજનો છે એ રંગ આપે કેમ, તો જે સ્ફટિક ક્ષેત્રવાદ છે, ધ્યાન આપજો, સ્ફટિક ક્ષેત્રવાદને આધારે એમાંથી રંગની તમને પ્રાપ્તિ થાય. સ્ફટિક ક્ષેત્રવાદ, તો સર સ્ફટિક ક્ષેત્રવાદ વિશે કઈ સમજાણું નહીં. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કેમ રંગ આપે. હવે આ તમારી પાસે છે ટિટેનિયમ H2O 6 ટાઈમ +3. ચાલો આનું નામ શું થાય ફટાફટ, હેક્ઝા એક્વા ટિટેનિયમ અથવા ટાઇટેનિયમ +3, બરોબર છે, આનું નામ થશે. હવે અહીંયા જુઓ તો ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય, 22. ઇલેક્ટ્રોન રચના શું થાય, આર્ગોન, ત્યાં આપજો આર્ગોન 3d2 4s2. આની ઇલેક્ટ્રોન રચના થઈ. ઓકે, હવે ટિટેનિયમની અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી છે સર, +3 છે. એનો મીનિંગ ટિટેનિયમે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. તો અહીંયા આર્ગોન, અહીંયા શું આવશે, 1 મિનિટ હો દીકરા, હાલો બોલ. હા, સુધારવાનું જ છે. કાંઈ નહીં, સુધારી નાખશું, સુધારવું છે હમણાં. કેટલા રૂપિયા ને એવું બધું પૂછી જો. હા હા, તો પૂછી જો એને કઈ થઈ જતું હોય તો. હા હા, તો વાંધો નહીં, હું તને ફોન કરું હો, હું લેક્ચરમાં છું ને લાઈવ એટલે. ચાલો તો આવી જાવ એટલે શું થશે, 3D તેને જો શું આવશે 3D 1 4s. હવે જો સ્ફટિક ક્ષેત્રવાદને આધારે જોઈએ ને એટલે આપણી પાસે કક્ષકો હોય ને, કક્ષકો આ રીતના હોય કઈ EG અને આ T2G. ઓકે, દાખલા તરીકે શરૂઆતમાં આપણે જોઈએ કે ટિટેનિયમ +3 છે, એની બાહ્યતમ કક્ષામાં અત્યારે 1 ઇલેક્ટ્રોન છે. અત્યારે આ એની ધરા અવસ્થા છે, એટલે 1 ઇલેક્ટ્રોન હશે એ ક્યાં હશે સર, એની ધરા અવસ્થા. ધરા અવસ્થા એટલે ઇલેક્ટ્રોન અહીંયા હશે, ક્યાં હશે, અહીંયા. આ કઈ કક્ષક છે સર, આ EG છે
અને આ T2G છે. હવે તમે આ કક્ષકો છે, ધ્યાન આપજો, આ કક્ષકોને જ્યારે તમે હીટ આપો, અહીંયા હીટ છે, ઓકે, તમે જો હીટ આપશો તો આ હીટ આપવાને કારણે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ સાથે, ધ્યાન આપજો, કોઈ ચોક્કસ તરંગ લંબાઈ સાથે આ T2G કક્ષક છે ને એ T2G કક્ષકમાંથી એ દીકરા જશે EG કક્ષકમાં. હવે EG કક્ષકમાં જાય એટલે ધ્યાન આપજો કે આને શું કહેવાશે, EG કક્ષકમાં જાય ત્યારે એને કહેવાય ઉત્તેજિત અવસ્થા. ધ્યાન આપજો, શું કહેવાશે? ઉત્તેજિત અવસ્થા. એટલે ધરા અવસ્થામાંથી જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે કોઈને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ઉત્સર્જન કરે અને આ ચોક્કસ તરંગ લંબાઈ, આ ચોક્કસ તરંગ લંબાઈ એ કોઈ ચોક્કસ રંગ આપે છે. કોઈ ચોક્કસ રંગ આપે છે. પેલા ક્યાં હતું ઇલેક્ટ્રોન સર? પેલા T2G માં 1 માં હતું અને EG0 ત્યાંથી એ કેમાં જાય છે સર? એ T2G માંથી EG1 માં જાય છે. એટલે અહીંયા કોઈ તમને રંગ ફેરફાર પડે અને અહીંયા જે રંગ ફેરફાર થાય છે એ સફેદ રંગના વિભાજનને કારણે, ધ્યાન આપજો, સફેદ રંગના વિભાજનને કારણે તમને લોકોને 7 રંગ દેખાય. હવે ઉદાહરણ તરીકે આપું, જો હવે ટિટેનિયમ છે, અહીંયા ટિટેનિયમ ક્લોરાઇડ, ધ્યાન આપજો, શું છે? ટિટેનિયમ ક્લોરાઇડ. તો ટિટેનિયમ ક્લોરાઇડ છે અહીંયા અને અહીંયા સંકીર્ણ છે ટિટેનિયમનું હેક્ઝા એક્વા વાળું. ઓકે, હવે આ બેમાં ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા +3 છે કે નહીં? આમાંય +3 ઓક્સિડેશન અવસ્થા થાય ટિટેનિયમની, પણ આમાંય +3 ઓક્સિડેશન અવસ્થા થાય. બીકોઝ ઓફ અહીંયા આ છે ને ટિટેનિયમ ક્લોરાઇડ એ રંગવિહીન છે, જ્યારે અહીંયા રંગીન દ્રાવણ છે ને એ રંગીન દ્રાવણ છે એ છે જાંબલી રંગનું દ્રાવણ, જાંબલી રંગ. તો આ બે વચ્ચે ડિફરન્સ શું? ટિટેનિયમની બેમાં ઓક્સિડેશન અવસ્થા પ્લસ છે, તો આ બે વચ્ચે ડિફરન્સ કેમ? કોઈને ખબર છે કે આ રંગ કેમ આપે ને આ રંગવિહીન કેમ? એનીવન? કોઈને પણ આઈડિયા હોય તો કહી શકે છે કેમ એવું છે એમાં? સર એકવાર રિપીટ કરજો. જો ટિટેનિયમ છે ને, ટિટેનિયમની અહીંયા પણ ઓક્સિડેશન અવસ્થા +3 છે અને આ સંકીર્ણ સંયોજન છે એમાંય +3 ઓક્સિડેશન અવસ્થા, પરંતુ ટિટેનિયમ અહીંયા +3 હોવા છતાંય રંગવિહીન છે અને આમાં +3 છે અને એનો રંગ છે એ છે જાંબલી રંગ છે. તો આવું કેમ? ડિફરન્સ કેમ? પેલામાં Cl3 છે ને અહીંયા H2O છે એટલે. હા, એટલે મીન્સ કે આ સંકીર્ણ સંયોજન છે. હવે સંકીર્ણ સંયોજન છે એટલે પેલી વસ્તુ H2O લિગેન્ડ તરીકે વર્તે. કયા? લિગેન્ડ. અને લિગેન્ડ સાથે સાથે લિગેન્ડ જો સંકીર્ણ સંયોજન હોય તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરે. ધ્યાન આપજો, શું કરે? સ્ફટિક ક્ષેત્રવાદ કરે. સ્ફટિક ક્ષેત્રવાદ એટલે નીચી અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ખાસ પકડજો, આના MCQ જોરદાર છે. એ નીચી શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય એટલે કોઈ ચોક્કસ તરંગ લંબાઈના રંગ આપે. પરંતુ સર અહીંયા +3 ઓક્સિડેશન, પણ પેલી વસ્તુ કે ટિટેનિયમ ક્લોરાઇડ છે એ સાદું સંયોજન છે અને સાદા સંયોજનમાં કોઈ દિવસ VBT એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અસર લાગુ જ નહીં પડે, એટલે એનામાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન હોતું નથી, એમાં સ્ફટિક ક્ષેત્રવાદ લાગુ પડતો નથી. એટલે સ્ફટિક ક્ષેત્રવાદ લાગુ નહીં પડે તો એની અંદર કે EG કે T2G એની અંદર હશે નહીં, અને EG કે T2G કક્ષકો એમાં નહીં હોય એનો મીનિંગ કે એ જે સંયોજન છે એ કોઈ ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણોનું ઉત્સર્જન કરશે નહીં. પડશે સમજ હવે? હા સર. ઓકે, ચાલો હજી એક ઉદાહરણ છે કે મારી પાસે અહીંયા CuSO4 છે. શું છે? CuSO4. અને અહીંયા છે CuSO4 × 5 ટાઈમ H2O. સમજ પડ્યા? તો અહીંયા છે ને CuSO4 છે એ રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન છે. અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. અહીંયા જુઓ ને તો આનો રંગ છે એ છે વાદળી. એનીવન કોઈ કહી શકશે શું કામ? કોપરનો કોપર છે એટલે. શું? કોપર છે એટલે વાદળી. ઓક્સિડેશન અવસ્થાના લીધે. ઓક્સિડેશન અવસ્થા તો બેમાં દીકરા કોપરની +2 જ ન થાય? આમાંય +2 છે, આમાંય બીજો સજળ છે. સજળ છે. જો અહીં ધ્યાન આપો, આ જે કમ્પાઉન્ડ છે ને આ ઈ સજળ છે, સાથે સાથે ઈ સજળમાંથી તમને કોઈ સંકીર્ણ સંયોજન બનાવીને આપી શકે. કઈ રીતે સાહેબ? જો CuH2O 5 ટાઈમ્સ અને બાર શું બની જશે? SO4. ઓકે,
હવે આ તમને કમ્પાઉન્ડ આપે છે એનું મિનિંગ કે અહીંયા શું બન્યું સર? અહીંયા બન્યું સંકીર્ણ સંયોજન. અને સંકીર્ણ સંયોજન બનવાને કારણે શું થશે કે તમને કોઈ ચોક્કસ રંગ છે એ ચોક્કસ રંગ દર્શાવે છે. એટલે આ રીતના તમે જોશો કે જુદા જુદા તમને રંગ આપી શકે છે. દાખલા તરીકે હું વધારે ઉદાહરણ આપું, જોઈએ આપણે વધારે ઉદાહરણ સાથે સોલ્વ કરીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ, તમારી પાસે અહીંયા નિકલ H2O 6 ટાઈમ, એના ઉપર +2 ચાર્જ છે. ઓકે, એટલે હેક્ઝા એકવા, ધ્યાન આપજો, હેક્ઝા એકવા નિકલ +2 આયન. હવે એની પ્રક્રિયા તમે En સાથે કરો. કોની સાથે? En સાથે કરો. હવે En સાથે રિએક્શન કરો એટલે ફેર શું પડશે? ધ્યાન આપજો કે અહીંથી અહીંયા તમે આવો અહીંયા, એટલે આ En છે અને આની અંદર એડ થાય તો મારે ઓછામાં ઓછા કેટલા H2O દૂર કરવા પડશે? એક En એડ થાય તો 2 યસ 2 દૂર કરવા પડશે. આપણી પાસે 6 છે. યસ, કારણ કે En શું છે એ સર દ્વિદંતીય લિક્વિડ, એટલે 4, એટલે અહીંથી મારે 2 મોલ H2O છૂટા કરવા પડ્યા. હવે અહીંયા આની ઓક્સિડેશન અવસ્થા નિકલની કેટલી હશે? નિકલની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કેટલી હશે? અહીંયા તો +2 છે. અહીંયા હું તમને રંગ આપી દઉં કે અહીંયા એનો રંગ લીલો હોય અને અહીંયા એનો રંગ કેવો હોય? ધ્યાન આપજો, અહીંયા રંગ હોય આછો ભૂરો. +2 જ હોય છે. +2 જ હોય તો સાહેબ બે બાજુ +2 જ ઓક્સિડેશન અવસ્થા છે, તો રંગમાં કેમ આટલો ફેરફાર? હજી એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો, એકદમ પરફેક્ટ જોજો, કારણ કે આ વસ્તુ તમને પછી કોઈ ટાઈમે જ્યારે એક્ઝામમાં આવશે ને ક્વેશ્ચન, ત્યારે એમ થશે કે સાહેબ આવું વસ્તુ તો અમે ક્યાં જોઈ નહોતી. ચાલો હજી એક En હું દાખલા તરીકે એડ કરું છું. હજી એક En એડ કરું એટલે અહીંયા શું થાય સર? નિકલ H2O 2 ટાઈમ્સ અને En ટ્વાઇસ થઈ જશે. યસ સર, અને આમાંથી 2 મોલ ઓફ H2O દૂર થશે. તો અહીંયા જે આનો રંગ છે એ કેવો હશે? આછો ભૂરો હશે. અને પરંતુ જો અહીંયા રંગ બને છે એ બને છે ભૂરો અથવા, ધ્યાન આપજો, ભૂરો અથવા આછો જાંબલી. હવે અહીંયા જોજો ચેન્જીસ આવશે ઓક્સિડેશન અવસ્થામાં. અહીંયા તમે આગળ વધો કે હજી એક સર નિકલ H2O 2 ટાઈમ્સ En ટ્વાઇસ. ઓકે, આગળ વધીએ. અહીંયા શું થશે સર? અહીંયા લઈએ En, આગળ વધીએ એટલે જેટલા H2O છે નીકળી જાય. અહીંયા શું વધશે? ખાલી En ટ્વાઇસ અને 3 મોલ ઓફ H2O દૂર થઈ ગયા. સોરી, 2 મોલ ઓફ H2O શું થઈ ગયા? અહીંયાથી દૂર થઈ ગયા, બીકોઝ ઓફ અહીંથી 2 મોલ H2O છે ને. આનો રંગ છે એ જાંબલી છે. ઓકે, હવે આવું ડિફરન્સ જોવા મળે છે આવી રીતના રંગનું. તો એના વિશે રંગ માટેનું શું હોય ખબર છે? હું તમને અહીંયા જો એક માહિતી આપું. આ એક બેસાડીને રાખજો કે ભેજામાં, કે તમારી પાસે આ જાંબલી રંગ છે અને અહીંયા પીળો છે. આ જે હું ચક્ર દોરીને આપું ને ખાસ યાદ રાખજો. અહીંયા વાદળી છે, અહીંયા રાતો છે અને અહીંયા લીલો રંગ છે. એટલે શું થાય? જાની વાલી પી ના. એટલે આમ સ્ટેપ ચાલે છે, જાની વાલી પી ના રા. ઓકે, એટલે અહીંયા જુઓ, આ જે પ્રકાશ છે એ કેવો છે? દ્રશ્યમાન છે. દ્રશ્યમાન છે એટલે સાહેબ એ મને દેખાય છે, દ્રશ્યમાન છે. ઓકે, હવે તમે આટલો પોઈન્ટ આઉટ જુઓ. મેં જે રેડ કલર થી કર્યું છે, આ જે આ સાઈડ છે આની તરંગ લંબાઈ કેવી હશે? ઊંચી તરંગ લંબાઈ હશે. ઓકે, એની તરંગ લંબાઈ કેવી હશે? ઊંચી હશે. હવે હું અહીંયા વાદળી વાળું કરું છું એટલે જાની વાલી, એટલે આ સાઈડ જુઓ, આ બાજુ શું હશે? આ સાઈડ અધિશોષિત પદાર્થ હોય. કેવું હોય? અધિશોષિત. અને અધિશોષિત પદાર્થ હોવાને કારણે અહીંયા જે તરંગ લંબાઈ હશે એ કેવી હશે? ટૂંકી તરંગ લંબાઈ હશે, અથવા આપણે એમ કહી શકીએ નીચી તરંગ લંબાઈ હશે. એક મિનિટ. ઓકે, નીચી તરંગ લંબાઈ. ઓકે, તરંગ લંબાઈ કેવી હશે? નીચી હશે. તો આવું સાહેબ કેમ? તો ડિફરન્સ જો ઓક્સિડેશન અવસ્થામાં સર ક્યાંય ચેન્જ નથી થતો, કોઈ ચેન્જ નથી થતો. અહીંયા એ લોકો એમ કહી દે છે કે અહીંયા +2 ઓક્સિડેશન અવસ્થા, તો રંગમાં કેમ આવો ફેરફાર? ધ્યાન આપજો, ઓક્સિડેશન અવસ્થા ક્યાંય નથી બદલાતી, છતાં પણ રંગમાં આવો ચેન્જીસ કેમ? તો એનું મેઇન રીઝન શું છે ખબર? હું અહીંયા જો તમને કહું કે દાખલા તરીકે આપણે લઈએ કે નિકલ En ટ્વાઇસ, આના ઉપર એ લોકો એવું કહે છે +2 ઓક્સિડેશન અવસ્થા છે, અને અહીંયા આવો તો નિકલ
H2O 6 ટાઈમ, અહીંયા પણ +2 ઓક્સિડેશન અવસ્થા છે. ઓકે, આ બધામાં +2 ઓક્સિડેશન અવસ્થા છે એ લોકો એવું કહે છે દર વખતે. ઓકે, કારણ કે EN છે એ તો ઇથેન 1,2 તટસ્થ લિગેન્ડ થયો. બધામાં +2 જ ઓક્સિડેશન અવસ્થા છે. ધ્યાન આપજો, બધામાં +2 ઓક્સિડેશન અવસ્થા. તો ડિફરન્સ થી રંગનો શું કામ આવે છે? આ મોટામાં મોટું પ્રશ્ન આપણને પૂછી શકે. તો એનું રીઝન શું થાય ખબર? કે અહીંયા EN છે એ કેવો છે ખબર? પ્રબળ લિગેન્ડ છે. કેવો છે? પ્રબળ લિગેન્ડ. જ્યારે H2O કેવો છે? સર H2O છે એ નિર્બળ લિગેન્ડ છે. કેવો છે? નિર્બળ લિગેન્ડ. ધ્યાન આપજો, EN છે ઇથેન 1,2 ડાયમેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે, પેલો નિર્બળ લિગેન્ડ છે. હવે પ્રબળ લિગેન્ડ છે એને કારણે શું થશે કે એ વધુ ક્ષેત્ર વિભાજન કરશે. શું કરશે? વધુ ક્ષેત્ર વિભાજન કરે છે. અને વધુ ક્ષેત્ર વિભાજન કરે છે એનો મિનિંગ શું થશે ખબર છે? કે વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે. એક તમને લોકોને સૂત્ર યાદ હશે, એક સૂત્ર તમને જો ભગવાનની દયાથી યાદ હોય તો આને યાદ રાખવાનું કે E = hc/λ. ધ્યાન આપજો, E = hc/λ યાદ છે તમને? હા સર. ઓકે, હવે જો ઉર્જા વધારે મુક્ત થાય, ધ્યાન આપજો, જો ઉર્જા વધારે મુક્ત થાય તો એની તરંગ લંબાઈ કેવી હોય? ઓછી. હવે અહીંથી એક એક પોઈન્ટ પકડજો. જરી કઈ આંખનો પલકારો ઝબકાવ્યો તો તમારી થિયરી તમારા હાથમાંથી ગઈ. શું છે કે વધુ ક્ષેત્ર વિભાજનને કારણે, ધ્યાન આપજો, વધુ ક્ષેત્ર વિભાજનને કારણે એ વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે, વધુ E ઉત્પન્ન કરે છે. ઓકે, વધારે ઉત્પન્ન કરે. અને વધારે જો ઉર્જા ઉત્પન્ન કરે તો એની તરંગ લંબાઈ કેવી? ઓછી. યસ, તેને કારણે તેની તરંગ લંબાઈ ઓછી. એટલે સમજાશે? એટલે અહીંયા ભલે +2 ઓક્સિડેશન અવસ્થા છે છતાં એનો રંગ કેવો હશે? જાંબલી હશે. બીકોઝ ઓફ એની તરંગ લંબાઈ કેવી હોય? નીચે. બોલો, સમજ પડી કે નહીં? કે ઉપર થઈ ગયું? હા સર. ક્લિયર છે? એકો એક ને? ઓકે, ચાલો હવે અહીંયા આવો. અહીંયા આવો તો સાહેબ શું છે? નિર્બળ લિગેન્ડ. હવે સર મને આવડે કે અહીંયા શું થશે? ઓછું ક્ષેત્ર વિભાજન. ક્ષેત્ર વિભાજન એટલે શું ખબર છે? કે જે આપણે હતો ને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન હતો T2G માં, એમાંથી EG માં જતો, ઈ ક્ષેત્ર વિભાજન કહેવાય. એને શું કહેવાય? ક્ષેત્ર વિભાજન. કે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન જાય. તો ધરા અવસ્થામાંથી જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે ક્ષેત્ર વિભાજનમાં જે ઉર્જા જોઈ, મેં અહીંયા ઉપર કીધું હતું ખબર છે કે જે તમારી આ હીટ છે, ઉર્જા છે, એના ઉપર ડિપેન્ડેન્ટ કરે, ભલે બધાની ઓક્સિડેશન અવસ્થા. એટલે એને કારણે શું થાય? ઓછા ક્ષેત્ર વિભાજનને કારણે ઓછા E ઉત્પન્ન કરે. અને ઓછા ઉત્પન્ન કરે એટલે આપણને ખબર છે કે જેમ ઉર્જા ઓછી એમ એની તરંગ લંબાઈ કેવી? વધારે. ધેટ્સ વાય તેને કારણે તે નીચી તરંગ લંબાઈ ધરાવે છે. નીચી તરંગ લંબાઈ ધરાવે છે એને કારણે આનો રંગ કેવો હતો? સર ઉપર અમે તમે લખેલો કેટલો હતો? લીલો હતો. તો અહીંયા નીચી તરંગ લંબાઈ ને કારણે લંબાઈ આવે છે. સોરી, હા, એની ઊંચી તરંગ લંબાઈ આવશે. એને કારણે એની તરંગ લંબાઈ કેવી છે? વધારે તરંગ લંબાઈ ધરાવે છે. વધારે તરંગ લંબાઈ ધરાવે છે એટલે અહીંથી જોવો, જાંબલીથી અહીંથી તમે આ સાઈડ થી આ સાઈડ આવો એટલે તરંગ લંબાઈમાં શું થાય? વધારો જ થાય ને. જાંબલીથી વાદળી આવો, વાદળીથી લીલો, એટલે તરંગ લંબાઈમાં શું થાય? ધીરે ધીરે વધારો થાય. એટલે અહીંયા એનો રંગ કેવા કલરનો દેખાડે છે? લીલા કલરનો દેખાડે છે. એટલે આમાં કોઈ ડાઉટ થશે? હવે સમજ પડશે રંગ કઈ રીતે આપે? ઓક્સિડેશન અવસ્થા સેમ હોય તો રંગ ચેન્જીસ આવી શકે. તો એ ડિપેન્ડેડ ઓન તેનું ક્ષેત્ર વિભાજન કેવું છે, પ્રબળ છે કે નિર્બળ છે. જો પ્રબળ ક્ષેત્ર વિભાજન હશે તો રંગ કઈ કઈ રીતના આપશે, અને નિર્બળ ક્ષેત્ર વિભાજન હશે તો કઈ પણ રંગ એ રીતના તમને આપી શકે છે. ઓકે, ચાલો સરસ. હવે આગળ વધીએ. હવે દીકરા છે ને, જો આ હું તમને નીચે કહું ને, આ સંક્રાંતિ જે સંયોજનો છે ને એનું મહત્વ છે, એ થિયરિકલ પોઈન્ટ છે. તમે એના ઉપર નજર મારી લેજો જો તમને લોકોને ઉપયોગો છે. સમજ્યા? જો તમને લોકો ના ખબર પડે તો પછી મને પૂછજો. આ ઉપયોગો છે, એક નજર એના ઉપર મારી લેજો. ચાલો હવે જો અસરકારક પરમાણ્વીય ક્રમાંક શું છે? અસરકારક પરમાણ્વીય ક્રમાંક. અસરકારક પરમાણ્વીય ક્રમાંક. ઓકે, તો અસરકારક પરમાણ્વીય ક્રમાંક તમે કઈ રીતે મેળવશો? એને છે ને અસરકારક પરમાણ્વીય ક્રમાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇફેક્ટિવ એટોમિક નંબર. ઓકે, ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે એને n તરીકે પણ
આ રીતના લખી શકાય છે. હવે અસરકારક પરમાણ્વીય ક્રમાંક એટલે ઇફેક્ટિવ એટોમિક નંબરને શું કહેવાય કે શું થાય કે ધાતુ આયનનો પરમાણ્વીય ક્રમાંક, ધ્યાન આપજો, ધાતુ આયનનો પરમાણ્વીય ક્રમાંક માઇનસ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા, ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા, એમસીક્યુ માટે ખાસ યાદ રાખવા, ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ધાતુ આયને, ધ્યાન આપજો, ધાતુ આયને લિગેન્ડ કોની પાસેથી, લિગેન્ડ પાસેથી મેળવેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એને શું કહેવાય ઇફેક્ટિવ એટોમિક નંબર. દાખલા તરીકે આપણી પાસે એક એક્ઝામ્પલ આપું તમને કે એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એક કમ્પાઉન્ડ છે. એ કમ્પાઉન્ડ કંઈક આ રીતનું છે કે FeCN6 ઉપર -3. હવે જેમ જેમ હું તમને પૂછતો જાઉં એનો મને આન્સર આપતા જજો. ઓકે, આપણે ઇફેક્ટિવ એટોમિક નંબર મેળવવાનો છે. ચાલો, ધાતુ આયનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 26. ચાલો, વેરી ગુડ. માઇનસ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +3. ઓકે, એટલે માઇનસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ જ થશે એટલે માઇનસ રહે દેવાનું. પ્લસ ધાતુ આયને લિગેન્ડ પાસેથી કેટલા ઇલેક્ટ્રોન લીધા હશે? 6 નો લીધા હોય દીકરા, 12 લીધા હોય. કારણ કે CN છે એ એક દંતીય લિગેન્ડ છે. ઓકે, શું છે? એક દંતીય લિગેન્ડ. એટલે એક દંતીય લિગેન્ડ એટલે લિગેન્ડ કોને કહેવાય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો અહીંયા કેટલા યુગ્મ? એક સાયનાઇડ છે એ 2 ઇલેક્ટ્રોન આપે. એક યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન થાય. મેં તમને આગળ કીધું તું, કન્ફ્યુઝન ન થતા આન્સર ખોટો પડશે તમારે. એક યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન થાય. એનો મિનિંગ અહીંયા સાયનાઇડ 6 છે એટલે 6 યુગ્મ આપતો એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12 થાય. જો યુગ્મ લીધું હોત ને, અહીંયા યુગ્મ નથી ક્યાંય, યુગ્મ 6 હોત પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી છે તો એ કેટલા હોત? 12. આની તમે બાદબાકી સરવાળો કરશો એટલે લગભગ આ 35 જેવો આન્સર આવશે. એટલે આ શું થયો? તમારો ઇફેક્ટિવ એટોમિક નંબર છે. ધ્યાન આપજો, જે સંકીર્ણનો, અહીંયા ટેગલાઈન લખું છું કે જે સંકીર્ણનો EN એટલે એટોમિક ઇફેક્ટિવ એટોમિક નંબર ધાતુ આયનના પરમાણ્વીય ક્રમાંક, કેવા? પરમાણ્વીય ક્રમાંક પછીના નિષ્ક્રિય, ધ્યાન આપજો, પરમાણ્વીય ક્રમાંક પછીના, એક જ મિનિટ, ઓકે, પરમાણ્વીય તત્વના નિષ્ક્રિય, ધ્યાન આપજો, નિષ્ક્રિય તત્વના પરમાણ્વીય ક્રમાંક જેટલો હોય તો તે સંકીર્ણની સ્થિરતા વધુ. તો ધ્યાન આપજો, સ્થિરતા વાળા MCQ આવશે. તમને 4 ઓપ્શન આપ્યા હશે, 4 તમને લિગેન્ડ આપી દે. તમને એમ પૂછે કે નીચેનામાંથી કયો સંકીર્ણ સ્થિર છે, તો તમારે પહેલા એનો એટોમિક ઇફેક્ટિવ એટોમિક નંબર ગોતી લેવાનો, પછી આ શરત યાદ રાખવાની છે કે જે સંકીર્ણનો જે ઇફેક્ટિવ એટોમિક નંબર છે એના પછીનો જે નિષ્ક્રિય તત્વ છે એના જેટલો હોય, બરોબર છે, એના જેટલો જ હોય તે સંકીર્ણની સ્થિરતા સાચી એ વધુ હોય. પણ એ સંકીર્ણ આ હંમેશા સાચું નથી. ધ્યાન આપજો, અહીંયા એક લાને લખી દો કે આ હંમેશા સાચું નથી. આ તમને એક હિન્ટ આપી શકે કે તમે સામાન્ય છે એ સોલ્વ કરી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ છે. હવે છેલ્લી 2 થિયરી રહી છે નાની નાની, એ પૂરી કરીને આપણે લોકો MCQ પર જશું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે છે કાર્બનિક ધાત્વિક સંયોજન અથવા ઓર્ગેનિક મેટાલિક બોન્ડ. ઓકે, ઓર્ગેનિક મેટાલિક બોન્ડ. ઓર્ગેનિક મેટાલિક બોન્ડ એટલે શું થશે કે જે સંયોજનો એક કે વધુ કાર્બન ધાતુ બંધ બનાવે તેને કાર્બનિક ધાત્વિક સંયોજન કહેવાય. હું એકથી વધારે જ્યારે કાર્બન ધાતુ બંધ બનાવે, એકથી વધારે કાર્બન અને ધાતુ વચ્ચે જ્યારે બંધ બને તેને ઓર્ગેનિક મેટાલિક બોન્ડ અથવા કાર્બનિક ધાત્વિક બંધ તરીકે ઓળખાય છે. ધ્યાન આપજો,
ધાતુ સાયનાઇડમાં કેમાં ધાતુ સાયનાઇડમાં MC પ્રકારનો બંધ હોવાથી છતાં તેઓ કાર્બનિક ધાત્વિક બંધ તરીકે ઓળખાતા નથી. એક અપવાદ છે કે આ ધાતુ અને આ સાયનાઇડ આમાં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ છે છતાં પણ તે ધ્યાન આપજો છતાં પણ તે ઓર્ગેનિક મેટાલિક બોન્ડ નથી. ઓકે, હું તમને એક્ઝામ્પલ આપી દઉં. બે પ્રકારના ઓર્ગેનિક મેટાલિક બોન્ડ હશે કે ધ્યાન આપજો. અહીંયા ઉદાહરણ આપું તમને. એક છે CH3, ધ્યાન આપજો, CH3 Li, એટલે આમાં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ હોય, બરોબર છે. પછી એક છે CH3 3 ટાઈમ્સ બોરોન, આ પણ કાર્બન ધાત્વીય બંધ થયો. પછી તમે લઈ લો C2H5 4 ટીન, આ પણ કાર્બન ધાત્વીય બંધ થયો. હજી એક તમારી પાસે છે લેડ, લઈ લો એટલે C2H5 4 ટાઈમ્સ લેડ, આ કાર્બન ધાત્વીય બંધ તરીકે ઓળખાય છે. હવે જો ડી અને F બ્લોકના પણ અમુક કમ્પાઉન્ડ છે, બરોબર છે. ડી અને F બ્લોકના કમ્પાઉન્ડમાં જો હું કહું ને તમને, તો ડી અને F બ્લોકમાં આ તો S અને P બ્લોકના કાર્બન ધાત્વીય બંધ જોઈએ. ડી અને F બ્લોકમાં જો આ રીતના હોય 5 C5 H5 ટ્વાઇસ. ઓકે, અહીંયા શું થશે કે અહીંયા ભાગ આ રીતના હશે, Fe+2 પ્રકારનું હશે અને C5 H5 છે એ -1 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે. ઓકે, આને કહેવાય ફેરોસેન્સ. શું કહેવાય છે? ફેરોસેન્સ. અહીંયા લખી નાખું છું, ફેરોસેન. ઓકે, હજી એક છે તમારી પાસે ક્રોમિયમ 6, એ છે C6H6 ટ્વાઇસ. ઓકે, આને કહેવાય છે ડાયબેન્ઝીન ક્રોમિયમ. શું કહેવાય આને? ડાયબેન્ઝીન ક્રોમિયમ. ઓકે, એમાં પણ આ રીતના સંયોજનો હશે. હવે ધ્યાન આપજો, અહીંયા સિગ્મા બોન્ડ ઓર્ગેનાઇઝેશન હશે ને એટલે બીજા પણ આ રીતના હશે, જે મેટાલિક કાર્બન બોન્ડ જે વાતાવરણમાંથી મળી આવે છે એ કંઈક આ પ્રકારના હોય. આર્સેનિક છે પેલું. સેકન્ડ નંબરનું જે છે એ છે CH3 3 ટાઈમ્સ સિલિકોન, અને એક આને તો તમે ઓળખો જ છો, RMgX. આને શું કહેવાય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, બરોબર છે. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ પણ છે, કાર્બનિક મેટાલિક બોન્ડ તરીકે પણ બનાવે. હવે જો અમુક એવા હોય પાઈ બંધ વાળા પણ બનાવે, તેમાં આ બે છે ને, આ બે આમની વચ્ચે પાઈ બંધ હોય. શું હોય? પાઈ બંધ હોય. જ્યારે આ બધા છે ને, આ બધા કેવા હોય? ખાલી સિગ્મા બંધ વાળા. આ બે જે કમ્પાઉન્ડ છે એ પાઈ બંધ પણ સાથે સાથે આપે છે. ઓકે, હવે છે આપણી પાસે લાસ્ટ થિયરી, એ છે કાર્બોનિલ સંયોજનો. તો કાર્બોનિલ સંયોજનો એવા છે, અહીંયા જો તમને આપેલું છે કાર્બનિક ધાત્વિક સંયોજનો કે જેમાં CO લિગેન્ડ તરીકે ધાતુ કાર્બોનિલ સંયોજન હોય છે. એમાં તમને નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયર્ન પેન્ટા કાર્બોનિલ, ક્રોમિયમ હેક્ઝા કાર્બોનિલ, બરોબર છે. મેંગેનીઝ પેન્ટા કાર્બોનિલ. સાહેબ મેંગેનીઝ અહીં ડેકા કાર્બોનિલ નહીં, કારણ કે અહીંયા બે મેંગેનીઝ છે એટલે ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ જોઈએ તો એક જ થશે. ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં ધ્યાન આપજો, ધાતુ અને કાર્બન વચ્ચે સિગ્મા અને પાઈ એમ બંને લાક્ષણિકતાઓ હોય છે. ધાતુ વચ્ચે કઈ કઈ? સિગ્મા અને પાઈ એમ બંને લાક્ષણિકતાઓ હોય છે. ઓકે, અને CO ની ભરેલી જો હું અહીંયા તમને સમજાવી દઉં, આ રીતના હશે, બરોબર છે. આમાં કઈ રીતનું હશે કે તમારી પાસે અહીંયા મેટલ છે. શું છે? મેટલ. હવે મેટલની અહીંયા તમે જોશો ને, આ કક્ષક થશે, એક આ થશે, એક આ રીતની થશે, અને એ બાજુ જેટલી હશે એટલી જ આ બાજુ હશે. દાખલા તરીકે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, કયો છે? કાર્બોનિલ. એટલે કાર્બોનિલ હશે એટલે અહીંયા શું હશે? ટ્રિપલ બોન્ડ હશે. એટલે ટ્રિપલ બોન્ડ હોવાને કારણે અહીંયા પણ એક હશે, અહીંયા પણ એક હશે, અહીંયા, અને ઓકે આ રીતનું હશે. હવે એને કારણે શું થશે કે આનું આકર્ષણ જે છે, ધ્યાન આપજો, આનું આકર્ષણ છે એક અહીંયા, આનું જે આકર્ષણ છે એ આની સાથે ઇફેક્ટિવલી એની સાથે જોડાયેલું છે. એટલે એને કારણે શું થશે કે આ બંને વચ્ચે, ધ્યાન આપજો, આ બે છે અને આ બે છે, એમની વચ્ચે સિગ્મા બંધ તો બનશે જ. કયો? સિગ્મા બંધ. ઓકે, એટલે મીન્સ કે આ, અને ઉપરના જે બે નીચે દેખાય છે, એક મિનિટ, એક આનો રંગ ચેન્જ કરી નાખો એટલે છે ને તમને
આવી આવે. ઓકે, ચાલો રંગ કરી નાખીએ આપણે ગ્રીન. એટલે આ ગ્રીન ભાગ છે ને, જે આ ગ્રીન ભાગ એ શું બનાવે, એ પાઈ બંધ બનાવે, અને જે બ્લુ ભાગ છે એટલે આ ભાગ એ સિગ્મા બંધ બનાવે. ઓકે, એટલે એમની અંદર સિગ્મા અને પાઈ બંધ બને છે. હવે એને કારણે શું થશે કે અહીંયા જુઓ કે સીઓ ખાલી પાઈ સ્ટાર ટુપી કક્ષકો અને ધાતુ ભરેલી ડી કક્ષકો વચ્ચે પાઈ બંધ, એટલે આ પ્રકારનો પાઈ બંધ બને છે, જેને શું મળે છે બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ એટલે પાછળના જે બંધ છે એના દ્વારા શું પડે છે કે આ જે આકર્ષણ આખું હશે એ આખું આકર્ષણ એને પ્રાપ્ત થશે. અને આની અંદર એક વસ્તુ યાદ આપજો કે પાઈ સ્ટાર ટુપી કક્ષક કેવી હોય છે, ખાલી હોય છે. તો અહીંયા તમારું સંકીર્ણ સંયોજન હતું, આખું સંકીર્ણ સંયોજન છે અહીંયા ફિનિશ થાય છે. બરોબર છે. એમાં અમુક એવા સંયોજનો છે, એમાં આ જુઓ, આ જે છે ને આ ત્રણ, આ ઉપરના 3 ને 3 કે 4 દેખાય ને, આ એક કેન્દ્રીય છે. એટલે યાદ રાખજો કે આને ખાસ આ કેવા છે, એક કેન્દ્રીય સંયોજન છે. જ્યારે અહીંયા મેંગેનીઝ 2 છે. ઓકે, મેંગેનીઝ 2 હોવાને કારણે કેવા છે, દ્વિકેન્દ્રીય. કેવા છે, દ્વિકેન્દ્રીય. એટલે દ્વિકેન્દ્રીય અને એક કેન્દ્રીય કાર્બોનિલ સમૂહ વિશે જાણો. હજી એક હું તમને ઉદાહરણ આપું કે અહીંયા કોબાલ્ટ ટ્વાઇસ અને અહીંયા 8. તો આ પણ શું છે, દ્વિકેન્દ્રીય. એટલે તમને 2 કમ્પાઉન્ડ આપ્યા કે જે દ્વિકેન્દ્રીય સંયોજનો તરીકે વર્તે છે. ઓકે, હવે જો કાલે મેં તમને દીકરા આટલા એમસીક્યુ જાતે આપ્યા હતા, થયા હતા કઈ નહીં. ચાલો આપણે અહીંયા આજે લઈ લઈએ. ચાલો આ સોલ્વ કરો તો હું બાકીના ક્વેશ્ચન છે ને એ મૂકી દઉં. ઓકે, નીચે, જેથી આપણે પછી ટાઈમ પાસ બીજો ના થાય સાથે સાથે. ચાલો 30મા પ્રશ્નથી આપણે ચાલુ કરીએ. ઓકે, શાંતિથી ક્વેશ્ચન એક એક જોતા જઈએ શું છે એ. 30મો પ્રશ્ન તમને આપેલું છે કે કોબાલ્ટ ઉપર +3 ચાર્જ છે. ઓકે, સંકીર્ણ માટે દ્રશ્યમાન પ્રકાશ વિસ્તારમાંથી તરંગ લંબાઈના શોષણનો વધતો ક્રમ આપો. ઓકે, હવે શોષણનો વધતો ક્રમ એના મિનિંગમાં શું થશે કે તમારે જે ઉર્જા છે એટલે ઈએ છે એ પ્રોપોર્શનલ ટુ 1/λ હોય. ઓકે, એટલે આ જેમ વધશે એમ આ ઘટશે. તો ડિપેન્ડ ઓન શું થશે કે તમારે એનો લિગેન્ડની પ્રબળતા જોવી પડશે. શું જોવી જોઈએ, લિગેન્ડની. હજી હમણાં શીખવાડી રહ્યા છો, હમણાં જ હજી. તો જે લિગેન્ડની પ્રબળતા વધારે હશે, ઓકે, જે લિગેન્ડની પ્રબળતા વધારે હશે એની ઉર્જા કેવી હશે, વધારે હશે. હવે ઉર્જા જો વધારે હશે તો એનું એમ કહી શકીએ કે એની તરંગ લંબાઈ કેવી હશે, ઓછી હશે. એટલે હું અહીંયા જો ક્રમ આપું તમને લોકોને તો આઈ થિંક મારા મત પ્રમાણે ઈએન છે, ધ્યાન આપજો, ઈએન ની પ્રબળતા સૌથી વધારે હશે. ઈએન પછી કોણ હોય? યસ, સ્ક્રીન નથી દેખાતી. 1 મિનિટ. ઓકે, ચાલો હવે દેખાણી. હા સર. ઓકે, ચાલો ઈએન ની પ્રબળતા સૌથી વધારે, પછી એમોનિયાની ને પછી H2O ની. ઓકે, તો આમાંથી તરંગ લંબાઈ સૌથી વધારે કોની હશે, સૌથી ઓછી, કે જેની ઉર્જા વધારે હોય, જે પ્રબળ લિગેન્ડ હશે એની ઉર્જા વધારે. એટલે આન્સર શું આવશે, ઈએન પછી એમોનિયા અને પછી H2O. જોઈ લ્યો તો શું કેવું તમારું, સાચું કે ખોટું? અહીંયા તમને દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગ લંબાઈના શોષણનો સાચો ક્રમ તમને પૂછ્યો છે. એટલે લિગેન્ડની પ્રબળતા હારે ગોઠવી દો. તો લિગેન્ડ સૌથી પ્રબળ ઈએન, પછી આ બાકી એકેય ક્રમ એની હારે જોઈન્ટ થશે નહીં. ચાલો 31. યસ, 31 માં શું આવશે? એનીવન 31. બોમ્બે. હા, બોમ્બે. બધા એગ્રી છે? કેમ આવે છે એમ? ડિસએગ્રી છો? જો ડિસએગ્રી હોય, ન આવડતું હોય ત્યાં ધ્યાન આપો. મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +3. એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 25. એટલે ઇલેક્ટ્રોનેટના શું થશે સર? આર્ગોન. 3D કેટલા થશે? 4. પછી 4s 0. ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ગોઠવ્યું એટલે અહીંયા શું આવશે? 3D. અહીંયા શું આવશે? 4s. અને શું 4p માં લઈ જવા પડશે? હા, લઈ જવા પડશે. ઓકે, ચાલો 5 ઇલેક્ટ્રોન આ રીતના મૂકી દો. ઓકે, ચાલો કેમ ગોઠવશો? 1
2 3 and 4 આ શું છે સર આ છે આપણી પાસે 3D 4S અને 4P ચાલો સાયનાઇડ છે એ પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ પ્રબળ છે ધક્કો મારશે હા ધક્કો મારે એટલે ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થાય હા હવે ઇલેક્ટ્રોન રચનામાં જો ફેરફાર થાય એટલે આ બે ધક્કા મારે એટલે આ બે ભેગા ચાલો ક્લિયર અહીંયા સુધી હા સર સાયનાઇડ કેટલા છે 6 કેટલા સાયનાઇડ છે 6 હવે જો અહીંયા શું થાય અહીંયાથી ખાસ ધ્યાન આપજો કે અહીંયા પેરિંગ જે પોસિબિલિટી એ પેરિંગ પોસિબિલિટી કેવી હોય હવે તમે શું કરો ખબર અહીંથી આ 1 2 3 4 આ 4 ગોઠવી દીધા એટલે તમે શું કરો ખબર D3S આ સંકીર્ણ અહીંયા ખોટું પડે તો સર આ તમે અત્યાર સુધી શીખવાડે એ બધું પાણીમાં ગયું કે નહીં જો અહીંયા ધ્યાન આપજો અહીંયા D માં કેટલા ઇલેક્ટ્રોન છે સર D માં 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 ઓકે હવે બે પ્રકારની તમને લોકોને દીકરા ખબર હશે કક્ષક હોય EG અને T2G હવે 4 ઇલેક્ટ્રોન હોય ને એટલે ફેરફાર શું થાય ધ્યાન આપજો કે અહીંયા પેલા હુન્ડના નિયમ પ્રમાણે પેલા બધા સિંગલ ગોઠવાય શું ગોઠવાય સિંગલ તો હવે ચોથો ઇલેક્ટ્રોન કાં તો EG માં જાય કાં તો T2G માં જાય તમારા મત પ્રમાણે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જાય પ્રબળ લિગેન્ડ છે EG T2G માં જાય T2G માં જાય એટલે ઇલેક્ટ્રોન હવે ગોઠવાય આમ તો હવે તમારી જે ઇલેક્ટ્રોન રચના છે એ ચેન્જીસ કરીને તમારે દીકરા આવી કરવી પડશે શું કરવી પડશે આવી તો એની ઇલેક્ટ્રોન રચના હવે ચેન્જ કરો આ બધું અહીંથી કાઢો અને ચેન્જ કરીને હવે ઇલેક્ટ્રોન રચના તમારે ડિફરન્સ કરવી પડશે અને ડિફરન્સ 1 2 3 4 ને 5 ધેટ્સ વાય આપણે હવે કરવી પડશે 1 2 3 અને 4 હવે આટલો ધક્કો સાયનાઇડ મારી શકે હવે શું થાય કે સર હવે મારી પાસે ધ્યાન આપજો હવે મારી પાસે સાયનાઇડ 6 છે મૂકી દો આ 1 મૂકી દીધો આ 2 મૂકી દીધા 3 થઈ ગયા આ 4 આ 5 અને આ 6 તો સાયનાઇડ આવીને મેંગેનીઝમાં કેટલી ઇલેક્ટ્રોન રચનાઓ પ્રાપ્ત કરી સર એને D પ્રકારની 2 S પ્રકારની 1 અને P પ્રકારની 3 ધેટ્સ વાય D2sp3 સંકરણ એનું થશે ચાલો કોઈ ડાઉટ આમાં ના સર ઓકે ચાલો 32 માં ચાલો કોણ ટ્રાન્સ અસર આપશે ટ્રાન્સ અસરનો ઘટકોનો ટ્રાન્સનો અસરનો સાચો વધતો ક્રમ આ જો તમને ઓલું સ્પેક્ટ્રોમીટર વાદ આધારે લિગેન્ડની પ્રબળતા શીખવાડી હતી કે નહીં એ લિગેન્ડની પ્રબળતા ઉપરથી ક્વેશ્ચન છે હોમવર્કમાં થવો જોઈએ ચાલો હવે જો જોન ટેલર અસર છે જોન ટેલર અસર છે ને ખરેખર તમારે લોકોને વાંચવાની કઈ જરૂર નથી પણ તોય છે ને એક ભણાઈ દઉં જોન ટેલર અસર શું થશે કે આ જોન ટેલર અસર ઉચ્ચ સ્પિન સંકુલમાં જોવા મળતી નથી તો હવે જો ઉચ્ચ સ્પિન સંકુલ એટલે શું થશે ઉચ્ચ સ્પિન સંકુલ એટલે કે એ સિમેટ્રિકલી પેલા બધા શું થાય અયુગ્મિત ગોઠવાય અને પછી યુગ્મિત ગોઠવવાની જરૂર પડે એટલે સ્પિન ક્યારે દેખાય છે ખબર છે કે સ્પિન ક્યારે દેખાય જેમાં બધા કાં તો અયુગ્મિત ન હોવા જોઈએ એટલે હું તમને જો અહીંયા આન્સર આપું કે જો એ સિમેટ્રિકલી હશે ને એટલે ઉચ્ચ સ્પિન જોવા મળે નહીં સિમેટ્રિકલી એટલે સાહેબ શું થાય કઈ ખબર ન પડી સિમેટ્રિકલી એટલે બધા જે સ્થાયિત્વ હોય એટલે જોવા મળે નહીં દાખલા તરીકે D4 ગોઠવું તો EG માં અને આ T2G માં જો ધ્યાન આપજો જોન ટેલર ઇફેક્ટ ખાલી એક જોઈ લેજો કે હવે દાખલા તરીકે તમારી પાસે અહીં 4 ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 આ સિમેટ્રિકલી નથી હજી આની એક કક્ષક અધૂરી છે કક્ષક અધૂરી છે એનો મીનિંગ ઇલેક્ટ્રોન એકલો ફરતો દેખાશે એટલે આપણે એમ કહી શકીએ કે સ્પિન સંકુલ તમને સમજાવે હવે તમે D7 શું છે સોરી આપણે D7 લઈ લો ચાલો એક જ મિનિટ ચાલો D7 છે તમારી પાસે એટલે ઇલેક્ટ્રોન ગોઠવશો તો કેમ ગોઠવો સર EG અને આ T2G માં ચાલો ગોઠવો ઇલેક્ટ્રોન સર 1 2 3 ધ્યાન આપજો 1 2 3 4 5 6 અને 7 તમે જોઈ શકો છો આ નથી પૂરા અયુગ્મિત નથી એની પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે સિમેટ્રિકલી ન કહેવાય સિમેટ્રિકલી એટલે બધા કાં તો બધા અયુગ્મિત હોવા જોઈએ કાં તો બધા યુગ્મિત હોવા જોઈએ એવું છે નહીં એટલે એનો મિનિંગ કે આ ઊંચો સ્પિન તમને આપશે આ જોન ટેલર અસર સમજતા જજો ચાલો હવે ઓપ્શન B લઈ લઈએ B એટલે શું થશે D8 8 એટલે શું થશે 1 2
3 4 ને 5 T2G અને EG ગોઠવી દીધા. ગોઠવો 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા એક કહી શકે કે T2G માં બધા કેવા છે? યુગ્મિત છે. EG માં બધા કેવા છે? સર EG માં બધા કેવા છે? અયુગ્મિત. એટલે જ્યારે કોઈ પણ યુગ્મિત હોય અને બધા અયુગ્મિત હોય તો એની સ્થાયીતા કેવી હોય? સૌથી વધારે. હવે સ્થાયીતા સૌથી વધારે હશે એનો મીનિંગ કે એના ઇલેક્ટ્રોન ઊંચા સ્પિનમાં જશે નહીં. ધેટ્સ વાય જોન ટેલર અસર ઊંચું સ્પિન સંકુલ જોવા મળતી નથી. એ આવે D8 કક્ષક. હવે તમે D9 કરશો ને એટલે એક અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય જેથી એક યુગ્મિત થાય અને એક અયુગ્મિત થાય એટલે એની સ્થાયીતા ન હોય. ઓકે, સમજ પડશે કે નહીં? હા સર. ઓકે, ચાલો, સરસ. 34 નંબરનો ક્વેશ્ચન કે એમાં કીધું છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ શેમાં સૌથી વધારે હશે? ચાલો, એક વસ્તુ ધ્યાન આપજો. કેમ બંધ લંબાઈ વધારે હોય? કે જો તમારા સંકીર્ણો ઉપર નેગેટિવ ચાર્જ જેમ વધે, એટલે મીન્સ કે મેટલ ઉપર જેમ નેગેટિવ ચાર્જ વધે એને કારણે શું થશે કે એ જે સંકીર્ણ સંયોજન છે એમાં બેક બોન્ડિંગ હતું ને, બેક બોન્ડિંગ એ વધે. બેક બોન્ડિંગ વધે એને કારણે શું થાય? કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ શું થાય? વધે. એટલે એક તમારે જો લખવું હોય તો લખી રાખજો. અહીંયા હું તમને માહિતી આપી દઉં. જેમ સંકીર્ણ પર કેટલા નંબરનો? 34 નંબરનો ક્વેશ્ચન છે. આ 33 છે. 34 નંબરના ક્વેશ્ચનમાં યાદ રાખજો. જેમ સંકરણનો ઋણ વીજભાર વધે, ધ્યાન આપજો, જેમ સંકરણનો ઋણ વીજભાર વધે તેમ પાઈ, પાઈ એટલે અહીંયા પાઈ લખી નાખો કે પાઈ બેક બોન્ડિંગ વધે. અને પાઈ બેક બોન્ડિંગ વધે તો પ્રપોઝનલ ટુ C અને O ની બંધ લંબાઈ પણ વધે. તો આન્સર શું આવશે? એ, કારણ કે એના ઉપર માઇનસ ચાર્જ સૌથી વધારે છે. ચાલો, નીચેના આ સંકીર્ણ કયું હશે? આનું સંકરણ કયું હશે? આન્સર આપો ચાલો ફટાફટ. DsP2. DsP2, વેરી ગુડ. ચાલો, 36. Hexacyano ferret 3 ion. હેક્સાસાઇનો, એમાંથી જો ફેરેટ તો પેલામાં 1 થી 3 માં જ છે, તો સાઇનો તો આવે નહીં ને. પ્રોનાઉન્સિએશન જોવો ખાલી તમે. અહીંયા લાગશે, ધ્યાન આપજો. જો હેક્સા છે એટલે જે હેક્સા વાળું છે એને પકડવાનું પેલા. ક્લિયર છે? ચાલો, હવે શું છે કે સર સાયનાઇડ, યસ, શું આવશે? જો સાઇનો આયન તો ન આવે કારણ કે આયન તો ઈ ફેરેટ એટલે આ કેન્સલ. હવે પેલું અને બીજું જુઓ તો ફેરેટ આમાંય છે, ફેરેટ આમાંય છે, પણ સાઇનિટો નો કહેવાય એને. પેલી વસ્તુ સાઇનિટો નો કહેવાય એને. શું કહેવાય? સાઇનેડો કહેવાય. આપણે ટો ક્યારેય નથી કહેતા એને, એટલે સાઇનિટો. ચાલો, 37 ઓક્સિડેશન આંક નંબર. સવર્ગાંક અને ઓક્સિડેશન. પહેલા વસ્તુ આનો સવર્ગાંક કેટલો થશે જુઓ તો. સવર્ગાંક આ EN શું છે? દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ છે એને કારણે શું થશે? ઓક્સિડેશન આંક અને સવર્ગાંકનો સરવાળો તમારે મેળવવાનો છે બેટા. જો 7 આવે. 7 ના આવે, 7 નહીં આવે. જો આ કેટલા છે? એક પેલી વસ્તુ જો સર 6 શું આવ્યો? એનો સવર્ગાંક આવ્યો. બીકોઝ ઓફ EN છે, ધ્યાન આપજો. EN કેવો છે? દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ એટલે 2 વાર જોડાય. 2 વાર જોડાય એટલે અહીંયા 2 વાર ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે 4 પ્લસ ઓક્ઝલેટ છે એ કેટલો છે? 2 છે, પણ ઓક્ઝલેટની સંખ્યા કેટલી છે? 1 છે. એટલે કુલ કેટલા થયા? 6. ચાલો, આ એનો સવર્ગાંક આવ્યો 6. નો સમજ પડે તો પાછું કેવું સાહેબ સમજાવો. હવે ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? હવે પેલી વસ્તુ છે કે સર EN છે એ તટસ્થ લિગેન્ડ છે કારણ કે ઇથેન 1 2 ડાયમંડ ઉપર કોઈ ચાર્જ નહીં. ઓક્ઝલેટ ઉપર કેટલો ચાર્જ હશે? -2. ક્લોરીન ઉપર કેટલો? -1. એટલે કુલ કેટલો થયો? -3. -3 સામેની તરફ જાય +3. ધેટ્સ મીન 6 + 3 એટલે 2 નો સરવાળો થઈને 9 આવે આન્સર. ચાલો,
38. યસ બી 3 આવશે. એક તો છે ને તમને લોકોને કયો આપશે ખબર છે? એક તો તમને જીઓમેટ્રિકલ એટલે ભૌમિતિક સમઘટકતા આપી દેશે કયો? સીસ અને ટ્રાન્સ વાળો, એટલે 2 ઈ થયા, અને 2 સાથે સાથે એના એક પ્રકાશીય સમઘટક આપશે. એટલે હું એમ કહી શકું કે ભૌમિતિક આપે, ભૌમિતિકના 2 થાય કારણ કે સીસ પ્લસ ટ્રાન્સ, અને એક આપશે પ્રકાશીય સમઘટક. પ્રકાશીય સમઘટક કેમ સાહેબ ફાકા કેમ મારો? અરે આ રહ્યું કિલેજન્ય લિગેન્ડ છે કે નહીં, ઈએન. ઈએન એટલે કિલેજન્ય લિગેન્ડ થાય, એટલે પ્રકાશીય સમઘટક આપી શકે. પડી સમજ કે નહીં? હા સર. કે બાઉન્સર ગયું બધાને? ઓકે ચાલો નેક્સ્ટ આપણે 39. જો આ ક્વેશ્ચન વર્નરના સિદ્ધાંત જેવો જ છે. કે કોબાલ્ટ 3 ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલા અષ્ટફલકીય બનાવે છે, તો કેટલાક અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે, તો નીચેના તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહીં. યસ વેરી ગુડ, સી. ધેટ્સ રાઈટ, સી. યસ યસ વેરી ગુડ. કારણ કે અહીંયા 3 ક્લોરીન ને 3 જ એમોનિયા છે, 3 થી એમોનિયા હોય એ ચાલશે નહીં. ચાલો 40મો પ્રશ્ન. શું કે 40મો પ્રશ્ન? નીચેના અંગે કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે જોવો તો. કે CO સાઇનેટ 6 ટાઈમ -3 અંગે કે એની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે ને ઉચ્ચ સ્પિન રચનામાં હશે. ધરાવતું નથી, ઉચ્ચ સ્પિન છે, નિમ્ર સ્પિનમાં રચના હશે. પેલા તો શું કરવું પડશે? આ જે મહાનુભાવ છે ને એના માટે ઇલેક્ટ્રોન રચના લખી નાખો. ઇલેક્ટ્રોન રચના લખી નાખો 14 આઈ થિંક 14. ઓકે ચલો કોબાલ્ટ ઉપર +3 ઇલેક્ટ્રોન રચના. +3 ઇલેક્ટ્રોન રચના શું એટલે શું થશે? કે 3d0 નહીં થાય ને, 3d6 થશે કારણ કે 27 હોય ને, અને 3 ઇલેક્ટ્રોન ગુમા એટલે 4s માંથી 2 ગયા હોય. હવે એના પછીની 4p એટલે એમાં 0 તો હોય જ કારણ કે. ચાલો 3d6 છે. 3d6 છે એટલે આપણે એમ કહી શકીએ કે આ એની અંદર જોવો તમે સાયનાઇડ જોવો તો સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. ઓકે સાયનાઇડ કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. યસ મન, વેરી ગુડ. સાયનાઇડ છે એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે એને કારણે શું થશે કે એ પેરિંગ જે ઇલેક્ટ્રોન એની સાથે જે બનાવવાનું છે એ શું રહેશે? અનપેર રહેશે. અનપેર રહેશે એને કારણે શું થશે કે ઇલેક્ટ્રોન છે એ લો સ્પિનમાં જશે. લો સ્પિનમાં એટલે જા થશે 1 2 3 4 5 અને 6. શું કામ એવું થયું? કારણ કે અહીંયા સાયનાઇડ છે. સાયનાઇડ છે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે એટલે પહેલી વસ્તુ કે એનામાં યુગ્મીકરણ ઉર્જા વધારે. યુગ્મીકરણ ઉર્જા વધારે એટલે બધા પહેલા નીચે ગોઠવાશે, એટલે એમાં નિમ્ર સ્પિન રચના છે એવું આપણે કહી શકીએ. ચાલો 41. નીચેનામાંથી ક્યુ શૂન્ય સ્ફટિક રચના સ્થાયીકરણ પામે? ચાલો જો હવે શૂન્ય સ્ફટિક રચના સ્થાયીકરણ માટે હું તમને સૂત્ર આપું છું. અહીંથી જો આ ક્વેશ્ચન બહુ સરસ છે, તમે ક્યાંય નહીં જોઈ, લગભગ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં દાખલો. ધ્યાન આપજો. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એટલે CASE છે. એનું સૂત્ર યાદ રાખજો કે -0.4x પ્લસ 0.6y ઇન્ટુ Δ0. અહીંયાથી આમાં શું છે કે શૂન્ય સ્ફટિક રચના છે એટલે H2 અહીંયા છે ને શું આવશે આન્સર? આમાં બધામાં લિગેન્ડ H2O છે. હવે H2O લિગેન્ડ છે બરોબર છે, એટલે આપણને એ વસ્તુ ખબર પડી ગઈ કે H2O લિગેન્ડ હશે એટલે પહેલી વસ્તુ કે તમારી પેરિંગ ઉર્જા છે ને સ્ફટિક ઉર્જા કરતા વધારે હશે. પેરિંગ ઉર્જા છે સ્ફટિક ઉર્જા કરતા કેવી હશે? વધારે હશે. હવે અહીંથી એન્સ પ્રૂફ થશે કે તમે કઈ રીતે મેળવી શકો. જો હું તમને આન્સર ડાયરેક્ટ મેળવી દઉં કઈ રીતે થશે. આમાં આન્સર બી આવશે. કેમ આવશે હું તમને સમજાવું. તમારે ઇન્ડિવિજ્યુઅલી બધા એક એક કરવાના હો. ચાલો હું Fe લઉં. Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે સર? +3 છે. +3 ઓક્સિડેશન અવસ્થા છે એટલે એની ઇલેક્ટ્રોન રચના શું હશે? 3d5. હવે 3d5 છે અને અહીંયા નિર્બળ લિગેન્ડ છે એટલે પેરિંગ ઉર્જા ઓછી. પેરિંગ ઉર્જા અહીંયા વધારે છે એટલે અપ ડાઉન જશે એટલે શું થશે ખબર? T2g માં 3 માં અને Eg2 માં આ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાશે. ચાલો હવે જો 0.4 છે. 0.4 છે એટલે શું થશે કે નીચેનો ભાગ તો માઇનસ, ધ્યાન આપજો, -0.4
પ્લસ x એટલે એની રચના ઇલેક્ટ્રોનની સંખ્યા 3 પ્લસ 0.6 એટલે ઈજી. તમે આ વિભાજન પાડતા કે નહીં? તો અહીંયા શું આવતું ખબર છે? 3/5 ને એવું આવતું, 2/5, જે 0.4 ને 0.6 મેં તમને આગળ સમજાવ્યું હતું. હવે અહીંયા 0.6 છે. y કેટલો છે? ઈજીમાં કેટલા ઇલેક્ટ્રોન છે સર? 2 છે. ચાલો 4 તેરી કેટલા થશે? 12. આ -12 એટલે 0.12 જેવું, 12 જ સમજો ને. પ્લસ 0.6 એટલે એ પણ 12, તો +12 -12 કેટલું એવું? 0. તો તમને પૂછ્યું છે કે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા એટલે સ્ટેબલ એનર્જી કેમાં 0 હોય? તો આન્સર બી માં. સમજ પડશે આ વસ્તુ દીકરા? હા સર. હા, પણ તમારે આ મેન જોવું પડશે. એની અંદર રહેલા જે લિગેન્ડ છે એની યુગ્મીકરણ, જો નિર્બળ લિગેન્ડ વિથ યુગ્મીકરણ ઉર્જા વધારે હોય, પ્રબળ લિગેન્ડ વિથ યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય. ચાલો, જો આ ક્વેશ્ચન છે ને નીટ 2014 માં પૂછાયેલો હતો. ઓકે, ચાલો 42 નંબરનો ક્વેશ્ચન. આ આઈએમપી છે એટલે યાદ રાખજો આને. ચાલો 42. સંકીર્ણ પ્રતિ કેન્સરકારક છે. કેન્સરકારક છે એમાંથી મેં તમને એક વસ્તુ સમજાવી છે. ગઈ વખતે મેં લગભગ તમને યસ વેરી ગુડ, જેને આન્સર આવડ્યો છે એને મુબારક છે, કારણ કે કાલે જ આ એમસીક્યુ સોલ્વ કરાયો કે આ સંયોજન છે કેન્સર પ્રતિકારક છે, સીસ હોય કે ટ્રાન્સ હોય. બરાબર છે? એમાંથી સીસ વધારે કેન્સર પ્રતિકારક. ચાલો, નીચેનામાંથી કોની ચુંબકીય ચાક માત્રા 1.73 હશે? ઈ કેમ ખબર પડશે કે સર એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ, તો એ 1.73 હોય. તો કેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હશે? જોવો તો. જો પેલું તો આવશે જ નહીં. અહીંયા કોબાલ્ટ છે એની +2 ઓક્સિડેશન અવસ્થા. ઓકે, અહીંયા કોબાલ્ટની +2 ઓક્સિડેશન અવસ્થા. ઓપ્શન બી જો ભણાવું છું. હવે શું થશે કે સર કોબાલ્ટની ઇલેક્ટ્રોન એટલે 27 ઇલેક્ટ્રોન રચના થશે. સોરી, 27 પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું થશે સર? 4s માંથી 2 ગયા, 3d માંથી કેટલા ગયા હશે? 3d તો એમ નંબર એટલે 3d 7. 3d 7 છે એટલે શું થશે સર? 1 2 3 4 અને 5. 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 1 2 3 4 5 6 અને 7. હવે આ ધક્કો મારશે નહીં, કારણ કે ક્લોરીન છે નિર્બળ લિગેન્ડ છે, એટલે આની અંદર 3 અયુગ્મિત હોય. 3 અયુગ્મિત હોય તો એ આટલી મોટી આટલી નાની ચુંબકીય ચાક માત્રા ન હોય. ચાલો સી માં આવો, એટલે કોપરની ઇલેક્ટ્રોન રચના આપવાદ વાળી છે, ધ્યાન રાખીને કરવું. ઓકે, એટલે ધ્યાન રાખી, એટલે 4s1 3d 5. એ ઓક્સિડેશન અવસ્થા +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન જશે, એટલે શું થશે કે સર આર્ગોન 4s0 3d 4. 3d 4 છે એટલે ઇલેક્ટ્રોન ગોઠવો આ રીતના 1 2 3 4 અને 5. ઓકે, 3d 4. યસ, હા બોલો. 4s1 3d 10 આવે ને? અચ્છા હા, કોપર છે. ઓકે, સોરી 3d 10 એટલે આ 3d 9 થશે ને, 2 ઇલેક્ટ્રોન જશે એટલે. તો હવે ઇલેક્ટ્રોન આમાં ગોઠવો, એટલે 1 2 3 4 and 5, અહીંયા 6 and 7 8 and 9. ઓકે, 9 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે એમોનિયા છે ઈ પ્રબળ લિગેન્ડ હોય તો એ ધક્કો મારે તો અહીંયા કઈ હવે ફેર પડે નહીં પડે. ધેટ મીન્સ એનો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સર 1. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો મૂકો સૂત્રમાં ચુંબકીય ચાક માત્રા, એટલે 1 ગુણ્યા 3 એટલે શું થશે? 3 નું વર્ગમૂળ કાઢો એટલે 1.73 આવે. જે આન્સર બી. ચાલો હવે ધ્યાન આપો. 44 શું છે ક્વેશ્ચન કે તમારી પાસે 100 ml કેટલા 100 ml 0.01 મોલર ડાયક્લોરો, તેનું જો ક્રોમિયમ છે એટલે ડ્રાયક્લોરો H2O ટેટ્રા, એટલે ઓકે. ચાલો આ કમ્પાઉન્ડ છે. જો આની વધુ પડતો AgNO3 ઉમેરવામાં આવે, વધુ પડતો AgNO3 ઉમેરવામાં આવે તો એ તમને AgCl આપે છે. તો આની પ્રક્રિયા AgNO3 સાથે કરો. કોની સાથે? AgNO3. હવે AgNO3 સાથે રિએક્શન કરતા એ તમને શું આપે છે? AgCl આપે છે. ઓકે, એટલે સિમ્પલ થયું. અહીંથી Cl નીકળીને અહીંથી Ag એટલે AgCl ને અહીંયા નાઇટ્રેટ છે આની સાથે જોડાઈ જશે, અને કોઈ ચિંતા કરવાની વસ્તુ નથી, કારણ કે નાઇટ્રેટની ઓક્સિડેશન અવસ્થામાં અહીંયા કોઈ ચેન્જીસ નહીં થાય, બીકોઝ ઓફ નાઇટ્રેટની ઓક્સિડેશન અવસ્થા પણ -1 જ હોય છે. એટલે આ રીતનું કમ્પાઉન્ડ બનાવી દેશે. ઓકે, ચાલો હવે પ્રશ્નમાં એવું કે છે તો AgCl ના અવક્ષેપિત મોલ કેટલા
હશે. ઓકે, અવક્ષેપિત મોલ કેટલા હશે? તમને એની મોલારિટી કેટલી આપી હતી સર? 0.01. કેટલી? 0.01 ગુણ્યા આપણે MV કરી શકીએ કે એક્સિસ મોલ એના કેટલા થશે. ઓકે, ચાલો હવે તમને લોકોને શું આપ્યું છે કે સર એનું કદ આપ્યું છે 100. હવે એને તમારે 100 ml છે એટલે લીટરમાં ખરેખર V હોય, પણ લીટરમાં રાખવા ફેરવવું નથી અને એમને 100 રાખવું છે તો છેદમાં 1000 કરી નાખો. ચાલો મીંડી ગઈ એટલે 0.01 ના છેદમાં 10. 0.01 ના છેદમાં 10 એટલે શું થશે? હજી એક પોઈન્ટ ઉપર એડ થઈ જશે એટલે 0.01. ધેટ્સ વાય આન્સર ઇઝ C. ચાલો જો હવે હું છે કે અહીંથી તમને AgCl ના આ લોકોએ તમને આ જે હતું આના મોલ કેટલા આપ્યા હતા સર? 0.01 મોલ આપ્યા હતા. કેટલા? 0.01 મોલ. તમારે એની કુલ જે AgCl કેટલા મળ્યા છે એ તમારે મેળવવા આવશે. ઓકે, AgCl તમારે કેટલા મળ્યા છે એ તમને મેળવવાનું કહે છે. તો અહીંયા તમારે શું કરવાનું રહે કે 0.101 મોલ કેટલા ml કેટલા કદે હતા? 100 કદે હતા. તો તમને જેટલો આ તમે વાપરો એટલે એનો મિનિંગ કે આ 1 મોલ વાપરો તો તમને કેટલા મોલ AgCl મળ્યા દીકરા? 1 મોલ AgCl જ મળ્યા હતા. તો એનો મિનિંગ આ જો 0.01 મોલ વાપરો હોય, 0.01 મોલ વાપરો હોય તો આ કેટલો મળ્યો હોય? પણ એ તમને 100 ml કીધું છે. આપણે જે મારીએ છીએ ને ml તો જ્યારે બેના કદ હરખા હોય, પણ અહીંયા એ લોકોએ કદ આપી દીધું 100 ml. તો એ ml છે એને લીટરમાં ફેરવો તોય ચાલે. ધ્યાન આપજો, ml ને લીટરમાં ફેરવીને લખી નાખો તોય હાલે, પણ ml ને મેં લીટરમાં નથી ફેરવાના, છેદમાં 1000 લખ્યા છે તોય ચાલી શકે. ઓકે, એટલે એ રીતના મેં તમને કીધેલું છે એટલે 0.01. ચાલો 45 જો 45 પેલું સૂત્ર છે, તમને લોકોને યાદ હોય તો હજી મેં CFSE નું સૂત્ર મેં તમને લખાયું. કયું સૂત્ર હતું? CFSE ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, CFSE ઇઝ ઇક્વલ ટુ -0.4x પ્લસ 0.6y. ઓકે, ચાલો હવે એમાંથી લોકો એવું કહે છે કે D4 છે. શું છે? D4 છે એટલે D4 માં એ લોકો એવું પછી સાથે કીધું છે કે ઊંચો સ્પિન છે. ઊંચો સ્પિન છે એટલે એનો મિનિંગ શું થશે કે અહીંથી ઇલેક્ટ્રોન છે અહીંયા 1 2 અને 3 અને 4 આવી રીતના ઊંચો સ્પિન કે એટલે ઉપર જતો હોય, નીચો સ્પિન એટલે નીચે રહેતો હોય. ચાલો આનું મેળવો તો આનું સ્ફટિક ક્ષેત્ર ઉર્જા કેટલી હશે? ચાલો 0.4 ગુણ્યા અહીંયા શું આવશે? આપણે 3 લેવા પડશે બીકોઝ ઓફ નીચા સ્પિનમાં 3 છે, પ્લસ 0.6 y કેટલો છે? 1. એટલે અહીંયા શું થશે? 0.4 ગુણ્યા 0.3 એટલે -1.2 બરોબર છે, અને અહીંયા શું છે? 0.6. ચાલો એટલે શું થશે? -0.6 આવશે. -0.6 એનો સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા આવશે. એટલે આનો આન્સર છે યસ સર, B આન્સર છે. સમજ પડશે? હા સર. ઓકે, ચાલો હવે જો અહીંયા તમને એવું પૂછે છે કે આ જે કમ્પાઉન્ડ છે આ કમ્પાઉન્ડમાં ClCO નો બંધકોણ કેવો હશે? સાહેબ એ તો તમે 50 90 કીધો નહીં. કાટખૂણો કેટલાનો હોય? 90. તો આન્સર શું આવશે? કેમાં આવશે? પણ સર 90 ડિગ્રી છે તો કયો સમઘટક હશે? જો 90 ડિગ્રી હશે ને તો આ કમ્પાઉન્ડમાં પહેલી વસ્તુ આમાં તમને કયો સમઘટક મળી શકે? જોવો તો આ કમ્પાઉન્ડ જોતા તમને શું લાગે છે? કયો સમઘટક મળી શકે? પ્રકાશીય મળી શકે? સ્થાનીય ન મળી શકે? જોડાણ સમઘટક એવું તો એ કયો સમઘટક હશે સર? એ સમઘટક હશે સીસ. કઈ રીતે સર સીસ? જો અહીંયા શું છે? એમોનિયા છે. એમોનિયા કેટલા છે સર? 4 એમોનિયા છે. એટલે અહીંયા 2 ક્લોરીન લખી નાખું અને અહીંયા 4 એમોનિયા લખી નાખો. ટ્રાન્સ કરું એટલે ક્લોરીન અને એમોનિયા ચેન્જ કરી નાખો એટલે ટ્રાન્સ થઈ જાય. ઓકે, જો ટ્રાન્સ આન્સર આપ્યો તો ટ્રાન્સ હોત, અહીંયા સીસ આપ્યો છે. આ બે વચ્ચેનો એમાં કયો બંધ કીધો છે? ClCO એટલે એ 90 ડિગ્રીનો ખૂણો હશે એટલે આ 90 ડિગ્રીનો હશે. ચાલો 48 આ કયો હતો? સોરી 47 6 હતો. 47 શું થશે આન્સર? એસિટોન અને એનાયન ની સાથે કોબાલ્ટ કિલેટ બનાવે છે તો કિલેટની રિંગ્સ કેટલી હશે? ધ્યાન આપજો, આ થોડોક તમારા માટે જટિલ પ્રશ્ન છે. હવે આની અંદર આ કેટલા આપ્યા છે? 3 આપ્યા છે. ઓકે, એટલે આ 3 હશે અને એસિડ પોતે પણ 3 હશે. એટલે આ 3 હશે એટલે એક 3 આ 3 આ એક દંતીય લિગેન્ડ હોય ને એસિટોન છે એ દ્વિદંતીય. એટલે સોરી આમ તો 2 એક દંતીય લિગેન્ડ છે, એનાયન અને
એસિટો એસિટ એટલે બે એકદંતીય લિગેન્ડ છે એટલે કિલેટમાં કુલ 6 સભ્યો બનવા જોઈએ, કારણ કે 3 આના એસિટો એસિટન એનાયન નો અને એક આનો, એટલે કુલ કેટલા 6 બનવા જોઈએ. ચાલો નેક્સ્ટ IUPAC 48. સી આવે. હરખાય જુઓ. ફ્લોરિન છે અને ઇથેન 1,2 ડાયમાઇન છે. શું છે? ફ્લોરિન છે અને ઇથેન 1,2 ડાયમાઇન એટલે ડાય ફ્લોરિડો, ક્યાંય ફ્લોરો નહીં, ફ્લોરિડો. બીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ ક્લોરાઇડ, આન્સર બી. પણ અહીંયા જો ફ્લોરિડો તો અહીંયા છે પણ અહીંયા ક્લોરો છે, અહીંયા ક્લોરો નથી ક્યાંય અંદર સંકીર્ણમાં. એટલે ચાલો પેરામેગ્નેટિક સંકીર્ણ. પેરામેગ્નેટિક સંકીર્ણ એટલે કે જેમાં ચુંબકીય ચાકમાત્રા દેખાતી હોય. કેમાં દેખાશે? આ તમને આવડશે ભાઈ, જાતે કરજો. અનુચુંબકીય કોણ છે, બાહ્ય કક્ષક સંકીર્ણ કોણ છે, એ બધા જાતે થાય એવા છે. ઓકે, એટલે ટ્રાય મારજો. ટ્રાય મારો, આન્સર આપો. ચાલો આ મેં ગણાવ્યો 53મો. ચાલો થયું કે કેમ થયું? એક મિનિટ. હલો સર ઓલા સૂત્રમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ લેવાના ને? ક્યાં? ઓલું જે તમે સૂત્ર લખાવ્યું છે આગળ એમાં અયુગ્મિત? TFT વાળું. હા એ તો અયુગ્મિત જ ગણી શકો ને. હા શું થયું? આન્સર આવ્યો? હલો ના સર. જો હવે અહીંયા ધ્યાન આપો. ન આવડે તો અહીંયા ધ્યાન છે. અહીંયા પેલી વસ્તુ છે નીચા સ્પિન છે. નીચા સ્પિન છે એટલે શું થશે ખબર છે? કે યસ 53માં સી જોઈ લે બેટા, ક્વેશ્ચન કરાવું છું. નીચા સ્પિન છે એટલે સોરી, જો કોને પ્રશ્ન પૂછ્યો તો ઇલેક્ટ્રોન ગણવા કા નહીં, બધા ગણી નાખવાના, બરોબર છે કે નહીં? હવે જો ધ્યાન આપજો, અહીંયા શું છે કે અહીંયા નીચા સ્પિન છે એટલે અષ્ટફલક એટલે બધા ઇલેક્ટ્રોન અહીં નીચે જમાઈ જાય. ઓકે, હવે એક વસ્તુ છે કે આની અંદર પેરિંગ એનર્જી ઓછી હશે તો જ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયેલા, એટલે પેરિંગ એનર્જી જે એની સ્ફટિક ક્ષેત્રવાદ છે ને એની સાપેક્ષમાં પેરિંગ એનર્જી કેવી હશે? ઓછી હશે. એટલે એની આધારે એનું કન્ફિગ્યુરેશન છે ને એની એ થશે T2G6 અને Eg0. ઓકે, T2G6 અને Eg0 થશે એને કારણે શું થશે કે એ લોકો તમને માહિતી આપી દે છે કે આની જે પેરિંગ એનર્જી આધારિત છે ને એ કંઈક આ રીતની પેરિંગ એનર્જી હોય. ધ્યાન આપજો, 3D6 છે એટલે આ ગોઠવી દીધું. ઓકે, આ ગોઠવી દીધું એને કારણે શું થશે કે ઉપર 3/5 અને અહીં +3/5 અને નીચે છે -2/5, એટલે કે એટલું ઓછું થતું હશે. એટલું શું થતું હશે દીકરા? ઓછું થતું હશે. ઓકે, એટલે હવે આની જે ઇલેક્ટ્રોન રચનાઓ તમે ગોઠવશો એટલે એનું સૂત્ર કંઈક એક હજી આ રીતનું છે, પેરિંગ એનર્જીની ઉર્જા મેળવવાનું. અષ્ટફલકીય સંકીર્ણની નીચા શક્તિ સ્તરમાં પેરિંગ એનર્જી એટલે કંઈક આ રીતના છે. બેનો સરવાળો કરવાનો. ઉપર શું થશે સર? -2/5. આ થયું -2/5 પ્લસ, ધ્યાન આપજો, પ્લસ શું થશે કે 3p પેરિંગ એનર્જી ઓછી છે એટલે અહીંયા 3 લ્યો તોય ચાલે, બરોબર છે? 3 × p કહી શકો ને અહીંયા ક્ષેત્ર વિભાજન એટલે 2. ચાલો હવે નીચેમાં ઇલેક્ટ્રોન કેટલા છે સર? નીચેમાં ઇલેક્ટ્રોન છે 6. કેટલા છે? 6. કુલ 6 ઇલેક્ટ્રોન છે એટલે /5 0 + 3p. ઓકે, હવે શું કરશો કે હવે સર 6 × 2 = 12 એટલે -12/5 Δ 0 + 3p, એટલે આન્સર બી રહેશે. જો આ 3p ક્યાંથી આવ્યા ખબર છે? કે આનું ક્ષેત્ર વિભાજન ઉપર Eg માં 3/5 છે. સર તમે 5 કેમ નથી લખ્યા? બીકોઝ ઓફ 5 એની પાસે ઇલેક્ટ્રોન કોઈ નથી એટલે કુલ વિભાજન 5 માં લખીએ તો ચાલે, અને લખવું હોય તો લખી શકો, બરોબર છે? પણ અહીંયા આપણને ઓપ્શનમાં આપ્યું નથી એટલે આપણે અહીંયા લખતા નથી. ઓકે, બાકી લખવું હોય તો લખી શકો, એમાં કોઈ ડાઉટ નથી. ચાલો 54 બી. યસ, 54 માં બી. એક મિનિટ. યસ બી. ચાલો 55 સી. સવર્ગ સમઘટકતા. યસ, વેરી ગુડ. 56 એ યસ એ. કઈ બે સી છે અને એક બ્રાન્ચ.
બેસિસ સીસ ને ટ્રાન્સ, અચ્છા તમે 56 માં કીધો, ઓકે ઓકે સોરી 56 તો રેડી છે. ચાલો 57 માં શું આવશે? તમને બધા કમ્પાઉન્ડ આપેલા છે, ડી ઇલેક્ટ્રોન સંરચના પ્રમાણે D4 D5 D6 ને D7 તમને ઈ આપી દીધું છે. તો સૌથી અનુચુંબકીય વર્તણૂક કોનું ઓછું હશે? જો સૌથી ઓછું અનુચુંબકીય ક્યારે હોય ખબર છે? કે જ્યારે સી આવે. યસ, જ્યારે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ને ત્યારે એની અંદર મેગ્નેટિક મુવમેન્ટ એટલે કે અનુચુંબકત્વનો ગુણધર્મ વધારે થાય. એટલે કેમાં સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ જોઈ લેવાનું, બરોબર છે? એટલે આરામથી આઈડિયા આવી જાય તમને લોકોને. સી. ચાલો 58. જો નિર્બળ વાળું મેં તમને શીખવાડ્યું, તો પ્રબળ વાળું તમને આઈડિયા હોવો જોઈએ. નિર્બળ વાળા મેં તમને શું શીખવાડ્યું કે પેલી જે બંધ લંબાઈ વધતી, કે જેમ માઇનસ ચાર્જ વધારે તેમ નિર્બળ થતો જાય, બરોબર છે? નિર્બળ થતો જશે એટલે શું થશે કે એની બંધ લંબાઈ વધતી જાય. અહીંયા શું થશે કે જેમ જેના ઉપર પ્લસ વીજભાર વધતો જશે એમ શું થતો જશે? પ્રબળ થતો જશે ને એની બંધ લંબાઈ ઘટતી જાય. બંધ લંબાઈ ઘટતી જાય એટલે બોન્ડિંગ નજીક આવે, બોન્ડિંગ નજીક આવે એટલે વધારે પ્રબળ બની જાય, કારણ કે બંધ લંબાઈ જેમ વધે એને તોડવા માટે આસાની પડે. ઓકે, એટલે અહીંયા આવશે એ. ચાલો 59. થશે હવે તમારાથી જાતે થશે, જુઓ તો ક્વેશ્ચન નીચેના આગળના તમે ટ્રાય મારજો, બરોબર છે? મેં અહીંયા મૂકે 59 માં બી આવે. 59 માં 1 મિનિટ, 59 માં શું? બી. યસ, એકદમ રાઈટ. જો હવે પ્રેક્ટિસ કરતા જજો. જો 61 પાછો એવો આવ્યો સ્ફટિક ક્ષેત્રવાદ વાળો. 61 ફટાફટ કયો ને, ચાલો મને. CFEC સ્ફટિક ક્ષેત્ર ઉર્જા મેળવવાની છે. સૂત્ર શું થશે? -0.4 બી આવે સર. x પ્લસ 0.6 ઇન્ટુ y માઇનસ પોઈન્ટ. જો નીચો સ્પિન છે, નીચો સ્પિન છે એટલે ઇલેક્ટ્રોન શું થશે કે સર ઓછો, એટલે અહીંથી 3 અહીંયા જશે ને 1 ઉપર જશે. ક્લિયર? એટલે અહીંયા 3 હશે, 0.6 અહીંયા 1 હશે, એટલે અહીંયા -1.2 અહીંયા સોરી પ્લસ, ને અહીંયા 0.6 એ પ્લસ આવશે એટલે -0.6 ડેલ્ટા 0 સ્ફટિક ક્ષેત્ર વિભાજન. આન્સર ડી.